વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમાથી પસાર થતી શનાપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્રો પરેશાન થઈ રહ્યા છે, જે સાફ કરાવવાની માંગ ઉઠવા પામી છે। મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા સ્થાનિક ગામના વિરેન્દ્રસિંહ ગોહિલ, સુરસિંહ ફતેહસિંહ સિંધા, ઉષ્પેન્દ્રસિંહ સોલંકી, ભૂપેન્દ્રસિંહ સોલંકી, રણવીરસિંહ સિંધા, હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યા ઉજાગર કરી હતી। કેનાલમાં ભારે ઝાડી ઝાંખરા જોવા મળ્યા હતા। મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સફાઈ થઈ ન હોવાને કારણે અમે પાણીથી વંચિત છીએ। કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક બગડી રહ્યો હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા હતા। કેનાલની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં આજ સુધી સફાઈ થઈ ન હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા। કરણ ગામની સીમમાંથી પસાર થતી શનાપુર માઇનોર કેનાલની ત્વરિત સફાઈ હાથ ધરવા માટે ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેનાલની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે। અમારો ખેતરની આજુબાજુ આવેલી કેનલ છે શનાપુરા માઇનોર, એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્શનને પણ રજૂઆત કરી છે, તો પણ આજે 1 મહિનો થયો પણ તો પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે। એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે। અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી, સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાખી જાય, પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી। હા, આ બાબતે રોહિતભાઈ બધાએ રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કંઈ એનો ઉકેલ આવ્યો નથી। અમારી માંગ એવી છે કે ભાઈ આ નહેર સાફ થાય માઇનોર વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે। ખેડૂતોએ જમીન આપી છે પોતાની, પછી કેમ લાભ ના મળે?